હાથ આગળ રાઈટ કોઈ વાત પણ લેફ્ટ ચાન્સ તો આ રીતે જ લેવાનો પછી સેજ હલકું આગળ પાછળનો પગ ઊંચો હવે ધીમે ધીમે તું આ પ્રેક્ટિસ કરીશ ને એટલે પાવર આવશે આમાં પ્રેક્ટિસની જરૂર પડે છે એટલે ઘરે તમે ધીમે ધીમે પ્રેક્ટિસ અત્યારે ઘરમાં તો ક્યુ છે હા વેરી ગુડ ક્લેપ વેરી ગુડ ફરી વાર થોડાક નજીક આવતા રહો તમારું બેલેન્સ કમ્પ્લીટ રહેવું જોઈએ તો તમે સામેવાળાને પંચ કમ્પ્લીટ મારી શકો બધા પંચ મારે છે તો એક હાથ પોતાના રક્ષણ માટે શરીરને ઢાંકીને એક નજીક રાખવાનું આપણું શરીર ખુલ્લું નહીં થવા દેવાનું એ તો સામેવાળો માણસ આપણને મારી એમને કેવું આવડે કરાટે કાપમાં જાય છે માર્શલ આર્ટનો મતલબ સામેવાળી વ્યક્તિ છે મને મારવા આવે છે તો હું મારું રક્ષણ કરીશ કે મારા શરીર ઉપર એ મને પંચ ના મારી જાય એટલા માટે હું રાખું છું આ હાથ આપણા શરીરને ઢાંકે છે અને આ હાથથી મારે મારવું છે તો હું એમને લઈ જઈશ સીધું અહીંયા મારીશ બરાબર અને કોઈ બી વ્યક્તિ આ છાતીના ભાગે મારવાનું છે હું એને એક પંચ મારીશ એવું લાગી જશે તો એ નીચે ત્યાં પડી જશે એન્ડ બીજી વસ્તુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કોઈ બી વ્યક્તિ તમને આવું સેલ્ફ ડિફેન્સ શીખેલું ને તો ડાયરેક્ટ જ અટેક કરશે કે જેવી રીતે કે આમ છાપટ મારશે લાફો મારશે કે આમ મૂકો મારશે કે આમ ધક્કો મારશે એવા જ ઇન્સિડન્ટ તમારાથી બનતા છે તો તમારે તમારી રક્ષા કરવા માટે કે આ તમે લેફ્ટ